બે દિવસ પહેલાં હું એક ફંક્શનમાં ગઈ હતી. ત્યાં મને મારા એક રિલેટિવ મળ્યા. એમને મને કીધું કે હવે મારું મેનોપોઝ આવી ગયું છે અને વજન ઘટતું નથી. મેં ડાયટ, લાઇફસ્ટાઈલ હવે મને કાંઈ જ નથી કરવું. તમે બસ મને એ મેજિક પેન આપી દો. મતલબ તમે મને ઓઝેમ્પિક કિંवा મંજેરો કિંवा વીગોવી જેવા કોઈ ઇન્જેક્શનનું પ્રિસ્ક્રિપ્શન આપો જેનાથી મારું વજન ઓછું થઈ જાય. 2 મિનિટ તો હું શોકમાં ચાલી ગઈ કે આ શું મેજિક પેન છે? વેટ લોસ ઇન્જેક્શન્સ બધા માટે ઉપયોગી રહેશે કે નહીં? આવો સમજીએ. વેટ લોસ ઇન્જેક્શન એક મેજિક પેન નથી. જે લોકોએ ઓલરેડી ડાયટ અને લાઇફસ્ટાઈલ ટ્રાય કર્યું છે અને તો પણ એમનું બીએમઆઈ 30થી ઉપર છે, ઓર એલ્સ એમનું બીએમઆઈ 27થી ઉપર છે અને તેમને ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ ટ્રાઇગ્લિસરાઇડની બીમારી છે, ફેટી લિવરની બીમારી છે, આ પેશન્ટ્સને આપણે આ વેટ લોસ ઇન્જેક્શન્સ પ્રિસ્ક્રાઇબ કરી શકાય. પણ વેટ લોસ ઇન્જેક્શન્સ પ્લસ આપણે પ્રોપર ડાયટ અને લાઇફસ્ટાઈલ ફોલો કરવી જરૂરી છે. કારણ કે જો આપણે એ નહીં કર્યું તો આ વેટ રિગેન થવાની શક્યતા પણ ઘણી છે. એટ ધ સેમ ટાઈમ આ ઇન્જેક્શન્સ ટોટલી સેફ નથી. એનાથી ડાયરિયા, કોન્સ્ટિપેશન, પેન્ક્રેટાઇટિસ જેવા પણ સાઇડ ઇફેક્ટ્સ થઈ શકે છે. અને એના માટે એ ડ્રગ્સ આપણે સેલ્ફ પ્રિસ્ક્રાઇબ ક્યારે ન કરવા જોઈએ. ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કરવું જોઈએ અને ડૉક્ટરની સલાહ લઈને તમારા માટે આ યોગ્ય છે કે નહીં એ પ્રમાણે ચાલુ કરવું જોઈએ. તો એના માટે આ રીલ તમે વધારે લોકોથી શેર કરજો. આ એક શોર્ટકટ નથી, પણ અગર આપણે એને પૂરી બુદ્ધિમત્તાથી વાપરશું તો આ એક બહુ ઉપયોગી ઇન્જેક્શન છે જેનાથી આપણે લાઈફને વર્સ્ટ કરનાર, લાઈફની ક્વોલિટી ખરાબ કરનાર બીમારીઓથી બચી શકાય છે. પણ એને શોર્ટકટ જેવી રીતે યુઝ કરવું અને એ પણ શોર્ટકટ વિધાઉટ ડૉક્ટર સલાહ યુઝ કરવું એબ્સોલ્યુટલી રોંગ છે અને આ મિસ્ટેક કોઈ કરતા નહીં. એના કારણે ઘણા લોકોને મસલ લોસ અને કીટોસિસ જેવું પણ પ્રોબ્લેમ થાય છે. એટલે સાવધ રહેજો, સતર્ક રહેજો.